શું અમેરિકામાં ભારતીયો દ્વારા જ ભારતીયો ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે? કોઈપણ રીતે અમેરિકા જવું એ ભારતીયોનું સપનું હોય છે, પણ હકીકત કંઈક અલગ જ હોય છે. વિદેશમાં રહેતા સગાએ જ પોતાના પિતરાઈ ભાઈ ઉપર ત્રાસ ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં રહેતું ભારતીય કપલ આ મુદ્દે દોષી જાહેર કરવામાં આવ્યું છે અને તેમને 20 વર્ષ સુધીની સજા તથા 2 કરોડ રૂપિયા સુધીનો દંડ થશે. અમેરિકામાં રહેતા અમનપ્રીત સિંહ અને કુલબીર કૌર વર્જિનિયામાં એક કન્વીનિયન્સ સ્ટોર અને પેટ્રોલ પંપ ચલાવતા હતા. તેમને 2018માં અમનપ્રીતના પિતરાઈ ભાઈ કે જે તે સમયે સગીર હતા તેને અમેરિકાની સ્કૂલમાં એડમિશન કરાવવાના વાયદા સાથે અમેરિકા બોલાવ્યો હતો. તેના ત્યાં પહોંચતા જ આ દંપતીએ તેના ઇમિગ્રેશનના દસ્તાવેજ લઈ લીધા અને તેને પેટ્રોલ પંપ અને સ્ટોરમાં કામે લગાવી દીધો. પોતાના ફાયદા માટે તેઓ આ સગીરને અમાનવીય રીતે રાખતા, તેની સાથે કેશિયર, સફાઈ, રસોઈ બધું જ કામ કરાવતા હતા અને તેની ઉપર આધુનિક ઉપકરણોથી નજર રાખતા હતા. અને જ્યારે તે પોતાના દસ્તાવેજ પાછા માગે અથવા ભારત પરત જવાની વાત કરે તો તેની ઉપર માનસિક તથા શારીરિક ત્રાસ ગુજારતા અને બંદૂક બતાવી ડરાવતા હતા. વર્ષોથી ચાલી રહેલ આ બનાવ નજરમાં આવતા અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ યુગલને દોષિત જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 8 મેના રોજ તેમને સજા સંભળાવવામાં આવશે. દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.